ગુડ મોર્નિંગ. ડી અને એફ વિભાગમાં આપણે આગળના ગુણધર્મો જોઈએ. એમાં એક છે રંગ વિશે. સંકીર્ણ સંયોજનોમાં રંગ વિશે હતું, પણ એ બધા જ મધ્યસ્થ ધાતુઆયન સંક્રાંતિ ધાતુ તત્વના હતા. તો સંક્રાંતિ ધાતુ તત્વની એક લાક્ષણિકતા છે રંગ બતાવ્યો. તમે લેબમાં ગયા હશો તો ઘણી બધી બોટલોમાં દ્રાવણના રંગ જે ભરેલા છે એ રંગીન તમને જોવા મળશે. દાખલા તરીકે નિકલનો આછો લીલો રંગ હોય, મેંગેનીઝ હોય તો આછો ગુલાબી હોય, પછી તમને નારંગી રંગનું રસના જેવું દ્રાવણ દેખાતું છે, પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7 ક્રોમિયમ છે. પછી જાંબલી રંગનું KMnO4 મેંગેનીઝનું સંકીર્ણ છે. આ રીતે જુદા જુદા સંકીર્ણ સંયોજનના સંયોજનો છે એ તમને રંગીન જોવા મળશે. તો એના માટે આપણે જોઈએ તો CFT વાદ આપણે જોયો હતો. તો CFT વાદ મુજબ શું હતું કે ડી માં 5 કક્ષકો હોય, પણ બધી સમાન શક્તિત્વ ધરાવતી છે. બધાની શક્તિ કેવી છે? સરખી. પરંતુ તેની સાથે લિગેન્ડ જોડાય. એટલે આપણે આ રીતે બે ભાગ પાડી દેતા હતા. T2G 3 કક્ષકો નીચે અને EG. તો આમાં જે અયુગ્મિક ઇલેક્ટ્રોન છે એના ઉપર પ્રકાશ આપાત કરવામાં આવે અથવા કોઈ ઉર્જા આપવામાં આવે તો ઇલેક્ટ્રોન ઓછી ઉર્જા વાળી ડી કક્ષક, આ બંને ડી કક્ષક જ કહેવાય. પહેલા આપણે આમાં સમજી નતા શકતા કે ડી સમાન શક્તિત્વ હોય તો ઓછી ઉર્જામાંથી નીચી ઉર્જામાંથી વધુ ઉર્જામાં કઈ રીતે સંક્રમણ કરે. પણ આ CFT વાદ પ્રમાણે ડી કક્ષકના જ બે ભાગ થાય છે. એટલે ઓછી ઉર્જા ધરાવતી T2G માંથી ઇલેક્ટ્રોન વધુ ઉર્જા ધરાવતી EG માં જશે, પાછો પોતાની મૂળ ધરા સ્થિતિમાં પાછો ફરે એટલે ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ ઉત્સર્જિત થાય, જેના લીધે દ્રશ્યમાન વિભાગમાં તમને ચોક્કસ રંગ જોવા મળે. શોષાતો રંગ જુદો હોય, અલગ હોય, અને ઉત્સર્જિત થતો રંગ બી અલગ હોય. પણ લિગેન્ડ જોડાય તો જ આ રંગ બતાવશે. તો દાખલા તરીકે NiH2O6 2+ છે, એમાં શોષિત થતો રંગ જુદો છે પણ ઉત્સર્જિત થતો રંગ કયો છે? લીલો. એવી રીતે CuNH3 6 3+ અમાઇન જોડાયેલા છે. તો પીળાશ પડતો નારંગી, લાલ અને લીલા રંગનું મિશ્રણ છે, એના લીધે તમને પીળાશ પડતો નારંગી રંગ જોવા મળશે. પણ આટલા આયનો તમારે યાદ રાખવાના છે કે ભૂલીજા ગુલાબી રંગ પીજા. આ રીતે યાદ રાખીને Cu+2 હોય તો ભૂરો રંગ આવશે, Cr+2 હોય, CO+3 હોય અને V+3 હોય. નિકલ+2 Fe2+ અને V3+ માં લીલો રંગ હશે. જાંબલી રંગમાં Cr+3 Mn3+ અને V2+. ગુલાબી રંગમાં બે છે, CO2+ અને Mn2+. Fe માં પીળો રંગ બતાવશે. તમે લેબમાં FeCl3 નું દ્રાવણ ભરેલું હશે બોટલ તો પીળાશ પડતો બતાવશે, અને FeSO4 હશે તો લીલા રંગની બોટલ બતાવશે. Ti+3 માં જાંબુડિયો રંગ બતાવશે અને આ રંગવિહીન બતાવશે. Zn2+, Sc3+, Ti+4 અને Cu+. તો રંગવિહીન કેમ બતાવશે? તો આ બધાની તમે ઇલેક્ટ્રોન રચના લખશો તો ઇલેક્ટ્રોન રચનાની અંદર ડી કક્ષક કાં તો ખાલી થઈ જશે, કાં તો જો Zn2+ છે એટલે 4s0 3d10 સંપૂર્ણ ભરાઈ ગયેલી છે, એટલે એમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ શકે નહીં. Sc3+ ડી કક્ષક સંપૂર્ણ ખાલી છે. Ti4+ ડી કક્ષક સંપૂર્ણ 0 થઈ જશે. અને Cu+ એમાં અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના હતી 4s1 3d10, એટલે એક ઇલેક્ટ્રોન s માંથી જાય તો 10 ઇલેક્ટ્રોન રહેશે. એટલે જ્યાં ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય અથવા ખાલી થઈ જાય
તો કેવો રંગ છે? રંગવિહીન. તો આ આયનનું પરીક્ષામાં પૂછાય છે તો થોડી તૈયારી કરવી પડે. કુકરમાં કોવીજ નીચોવી ફીણી ક્રીમ બનાવી કોમન ફીથી. આ ચાર યાદ રાખવા પડે. ટૂંકમાં આ રીતે તમારે એમસીક્યુમાં કોઈ બી આયન કયા રંગનો છે પૂછાય છે તો આ તમારે તૈયાર કરવું પડશે. ચોક્કસ આયન દાખલા તરીકે અહીંયા જુઓ, V2+ છે તો જાંબલી રંગ છે, V3+ છે તો લીલો રંગ છે અને V4+ છે તો ભૂરો રંગ છે. એટલે તમારે અહીંયા પ્રોબ્લેમ થાય. Fe2+ છે તો લીલો રંગ છે અને Fe3+ છે તો પીળો રંગ છે. એટલે આ રીતે તમારે Mn2+ માં ગુલાબી રંગ છે અને Mn3+ માં જાંબલી રંગ છે. એટલે MCQ માં Mn નું કોઈ પૂછે તો ચોક્કસ તમને આઈડિયા ના હોય તો MCQ ખોટો પડશે. કોપર સલ્ફેટ સાથે 5 અણુઓ જોડાયેલા છે તો જ તમને વાદળી રંગ જોવા મળશે, મોરથુતું. પણ જો તમે ગરમ કરો અને 5 પાણીના અણુઓ દૂર થઈ જાય તો આ રીતે બે ભાગ નહીં પડે. તો ડી કક્ષકો સાથે જ રહેશે. CuSO4 માં Cu ફક્ત થઈ જશે Cu+2, એટલે એના લીધે રંગવિહીન બની જશે. એ રીતે NaCl2 6H2O FeSO4 × 7H2O લીલા રંગનો પદાર્થ છે. તમારે પ્રેક્ટિકલમાં 12માં બ્યુરેટમાં ભરવાનો આવશે, આ મોં વડે ખેંચવાનો આવશે 10 ml. MnCl2 નો રંગ છે ગુલાબી, ઝિંક ક્લોરાઇડમાં રંગવિહીન છે. ટૂંકમાં એની સાથે લિગેન્ડ જોડાયેલા હોય તો જ CFT વાત પ્રમાણે DD સંક્રાંતિ થશે. DD સંક્રાંતિ એટલે વ્યાખ્યા એકવાર પૂછાઈ ગયેલી છે જૂનામાં. ઓછી ઉર્જા ધરાવતી ડી કક્ષકમાંથી ઊંચી ઉર્જા ધરાવતી ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનનું સંક્રમણ થાય, એ દ્વારા વિકિરણ ઉત્સર્જિત થાય તો તેને ડીડી સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ડીડી સંક્રાંતિ થાય તો જ તમને ચોક્કસ આયનનો રંગ જોવા મળે છે. આટલી વસ્તુ આની અંદર છે. આગળ એક પાછો બીજો ગુણધર્મ છે, સંક્રાંતિ તત્વો જ સંકીર્ણ સંયોજનો બનાવે છે. તો કેમ? તો સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા સંક્રાંતિ તત્વો પાસે જ કેમ છે? તો વાક્ય છે કવિની ખાસ દિવ્યો. આ યાદ રાખો, ક એટલે કદ નાના છે અને વિસ્ભાર ઊંચા છે. એના લીધે સંકીર્ણ સંયોજનો બનાવવા માટે વધુ અનુકૂળ છે. બીજું, સંક્રાંતિ તત્વો પાસે ખાલી ડી કક્ષકો છે અને ખાલી ડી કક્ષકો હોવાથી એમની વચ્ચે જે કક્ષકો છે 4s 4p અને 4d કે 3d, આ બધા વચ્ચે શક્તિનો તફાવત ઓછો છે. એટલે એકબીજા સાથે ભેગી થઈને ઘણા બધા સંકરણની રચના કરી શકે. dsp2 sp3 sp3d2 d2 sp3 આ રીતે અલગ અલગ પ્રકારના સંકરણનો બનાવી શકે, કારણ કે એ બધી કક્ષકો જે છે એમના વચ્ચે શક્તિનો તફાવત ખૂબ જ ઓછો છે. હવે અહીંયા જે ખાલી ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય એટલે જે સવર્ગ સહસંયોજક બંધ રચાય તે દિશાકીય હોય એના લીધે સંકીર્ણ સંયોજનો જુદા જુદા ભૌમિતિક આકારો ધરાવતા હોય છે. જે આપણે આગળ જોયું કે સમચતુષ્ફલકીય હોય, સમતલીય સમચોરસ હોય, એના સિવાય અષ્ટફલકીય હોય, અને છેલ્લું છે વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ. સંક્રાંતિ તત્વો એક જ હોય પણ અલગ અલગ વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. ક્રોમિયમ હોય તો +2 થી +6 સુધી, Cr+1 થી, Mn હોય તો +2 થી +7 સુધી. Fe માં એવી વિવિધ ઓક્સિડેશન અવસ્થા છે. એટલે જે શ્રેણીમાં વચ્ચેના તત્વો છે એમની પાસે મહત્તમ ઓક્સિડેશન અવસ્થાઓ અલગ અલગ છે, જેના લીધે એક જ તત્વ અલગ અલગ પ્રકારના સંકીર્ણ સંયોજનો બનાવી શકે છે.
ટૂંકમાં આ વાક્યને આધારે આ પ્રશ્ન સોલ્વ થઈ જાય, પણ આપણે આ નવી બુકમાં 2 જ વાક્યો આપેલા છે. કદ નાનું અને વીજભાર ઊંચો છે અને એમની પાસે ડી કક્ષક પર્યાપ્ત ખાલી મળી રહે છે, માટે સંકીર્ણ સંયોજન બનાવવાની ક્ષમતા સંક્રાંતિ ધાતુ તત્વો છે એમની પાસે વિશેષ છે. એક આ પ્રશ્ન હતો. સંક્રાંતિ ધાતુ તત્વોનો એક બીજો ગુણધર્મ છે કે ઉદ્દીપકીય ગુણધર્મ ધરાવે એટલે ઉદ્દીપક તરીકે વર્તે. સંક્રાંતિ ધાતુ તત્વ અથવા એમના સંયોજનો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે, એને આપણે ઉદ્દીપક તરીકે ઓળખીએ છીએ. તો એવા ઘણા બધા એક્ઝામ્પલ છે, પરંતુ સંક્રાંતિ ધાતુઓ મોટા ભાગે ઘન સ્થિતિમાં હોય. હવે ઘન સ્થિતિમાં હોય, દાખલા તરીકે આ ટુકડો છે, તો એમના ઉપર અનિયમિત રીતે ઉપસેલા શિખર બિંદુઓ હશે. માઇક્રોસ્કોપમાં જુઓ તો આ રીતે ઉપસેલા શિખર બિંદુઓ હોય અને એની ટોચ ઉપર જે પરમાણુ છે એનું ચુંબકીય ક્ષેત્ર સક્રિય હોય. પણ જ્યારે વચ્ચે પરમાણુ કોઈ હોય તો એના આજુબાજુ એના જેવા જ પરમાણુથી ઘેરાયેલો હોય, એટલે અહીંયા પરિણામી અસર કેવી થઈ જાય? શૂન્ય થઈ જાય. અહીંયા ચુંબકીય ક્ષેત્રની અસર રહેતી નથી, પરંતુ શિખરના ધાર ઉપર કે ટોચ ઉપર આવા સક્રિય જે કેન્દ્રો તરીકે જવાબદાર છે ઉદ્દીપક ઉપર એટલે સંક્રાંતિ ધાતુ ઉપર પ્રક્રિયકના અણુઓ જે છે એને આકર્ષે છે, એટલે એની સપાટી ઉપર પૃષ્ઠ ઉપર. આના લીધે અહીં પ્રક્રિયકની સાંદ્રતા વધારે છે. પ્રક્રિયકની સાંદ્રતા વધે એટલે એમના બંધને નિર્બળ કરે અને બંધ નિર્બળ બને એટલે જરૂરી સક્રિયકરણ ઉર્જા ઘટાડે. આપણે ચેપ્ટર 4 માં જોયું હતું. આ રીતે સક્રિયકરણ ઉર્જા જે વચ્ચે છે એ ઉદ્દીપક નાખશો એટલે નીચેના અવરોધે સક્રિયકરણ ઉર્જા એ ઓછી કરી નાખશે. એ ઘટી જાય એટલે તરત જ નિપજમાં રૂપાંતર થઈ જશે. એટલે થવા માટેનો સમય છે પ્રક્રિયા એ ઘટાડી દેશે અને રાસાયણિક પ્રક્રિયાના અંતે આપણે જાણીએ છીએ એ પ્રમાણે મૂળ ઉદ્દીપક જે છે એ પરત મળે છે. એટલે આ બાબતને આધારે ઘણા બધા એક્ઝામ્પલ છે. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી, તો આપણે નિકલનો ઉપયોગ કરીએ છીએ. પછી હેબર વિધિ N2+3 gives twice NH3, એમાં આપણે લોખંડનો ભૂકાનો ઉપયોગ કરીએ છીએ. અને એના સિવાય સંપર્ક વિધિ SO2 માંથી SO3 બનાવવાનું હતું, H2SO4 ની સંપર્ક વિધિ આવે. એમાં V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ જે વેનેડિયમ સંક્રાંતિ ધાતુ તત્વનું સંયોજન છે એનો ઉપયોગ કરીએ છીએ. ટૂંકમાં આવા ઘણી બધી જગ્યાએ ઉદ્દીપક તરીકે કામ કરે સંક્રાંતિ ધાતુ તત્વો. એવું એક છે કે Fe+3 આયોડિન અને ડાયસલ્ફેટ સાથે પ્રક્રિયામાં અહીં આયોડિન સાથે પ્રક્રિયા કરીને પોતાનું રિડક્શન થશે અને આયોડિનનું ઓક્સિડેશન થશે. એ Fe+2 છે, થાયોસલ્ફેટ H2O8 એની સાથે પ્રક્રિયા કરીને SO4 બનાવશે અને Fe+3 પાછો મળશે. ટૂંકમાં આ રીતે ઉદ્દીપક કામ કરતો તમને જોવા મળે છે. તો આ ગુણધર્મ તમે બુકમાં જોજો.